હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ નવ ગુજરાત એકેડમી. આજનો જે આપણો ટોપિક છે એનું નામ છે વૈદિક કાળ. હવે આ વૈદિક કાળ નામ ક્યાંથી આવ્યું? તો આ જે વૈદિક કાળ છે એ વેદો રચાયા હોવાથી આ કાળને વૈદિક કાળ નામ આપવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ થાય કે કયા કયા વેદ આમાં આવે છે, કે કયા કયા વેદ આ કાળમાં રચાયા છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ વેદોની રચના, એ 4 વેદ છે એની રચના આ કાળમાં થઈ છે. જેમાં સૌથી જે જૂનો વેદ છે એનું નામ છે ઋગ્વેદ, અને એ જ ઋગ્વેદથી આપણને આર્યની સંસ્કૃતિની જાણકારી મળે છે. એટલે જ આ જે કાળ છે એને આર્ય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. હવે એ સિવાય જે ઋગ્વેદ છે એ સિવાય આ જે કાળ છે એને જાણવાના વિભિન્ન એવા સ્ત્રોત છે, જેમાં જૈન અવેસ્તા ઈરાની ગ્રંથ છે. જૈન અવેસ્તા ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કારણ છે કે ઘણી એવી સમાનતા ઋગ્વેદમાં અને જૈન અવેસ્તામાં જોવા મળે છે. એટલે કે જે ઈરાની ગ્રંથ જૈન અવેસ્તા છે અને ઋગ્વેદ એનામાં સમાનતા જોવા મળે છે. એટલે એક્ઝામની અંદર કદાચ પૂછી લે કે સમાન ગ્રંથ કયો છે, તો એ આવે જૈન અવેસ્તા. અને ક્યાંનો ગ્રંથ છે? તો ઈરાની ગ્રંથ છે. ત્યારબાદ હોમરની ઇલિયાડ અને ઓડિસી, એટલે આ બધા એવા સ્ત્રોત છે જ્યાંથી આર્ય સંસ્કૃતિની જાણકારી એવી મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આર્ય. સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે આર્ય શબ્દનો અર્થ શું છે? તો આર્ય શબ્દનો અર્થ એવો થાય છે કે ઉચ્ચ કુળમાં જન્મેલો. હવે અમુક વિદ્વાનો એવું પણ કહે છે કે આર્ય શબ્દનો મતલબ એટલે કે બહારથી આવેલા કે વિદેશી, પરંતુ વિદ્વાનોનું એવું માનવું છે કે એ તર્કસંગત નથી અને જેનો સાચો અર્થ થાય છે ઉચ્ચ કુળમાં જન્મેલા. હવે આનું એક કારણ છે, કેમ કે જે આર્યો હતા એ બહારથી ભારતની અંદર આવેલા હતા, અને ભારતની જે મૂળ પ્રજા હતી એને દાસ અથવા દસ્યુ કહેવામાં આવતા હતા. અને આર્યો એ દાસ અને દસ્યુથી પોતાને ઉપર માનતા હતા, એટલે ઉચ્ચ કુળમાં જન્મેલા માનતા હતા, અને જે પેલા દાસ અને દસ્યુ હતા એમને નીચા માનતા હતા. દાસ અને દસ્યુ કાળા હતા અને આર્યો ગોરા હતા. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આર્યનો સૌથી જે જૂનો ઉલ્લેખ છે એ 1350 ઈસવીસન પૂર્વ. યાદ રાખજો, ઈસવીસન પૂર્વ છે અહીંયા, તેમાં બોગોજ કોઈના અભિલેખથી મળેલો છે. આ અભિલેખનું નામ યાદ રાખજો, બોગોજ કોઈ. કદાચ એક્ઝામમાં પૂછી લે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે, કેમ કે પ્રિલિમ માટે આવી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ઘણી કામની છે. આઈધર તમારે ડાયરેક્ટ 4 ઓપ્શનમાં અથવા સ્ટેટમેન્ટ ફોર્મમાં પૂછી શકે છે. ત્યારબાદ આર્યોનું જે ચિહ્ન છે એ છે સ્વસ્તિક ચિહ્ન, અને આપણે ઓલરેડી જે સ્વસ્તિક ચિહ્ન છે એ સિંધુ ખીણની સભ્યતામાં પણ જોયું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આર્યો ઘોડા પાળતા હતા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની જાય છે, કેમ કે આ જે જાનવર છે એનો સૌથી વધુ ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે, અને ઘોડાનો ઉલ્લેખ સૌથી વધારે એ સમયે ઘોડાનો ઉલ્લેખ થયેલો છે. એટલે ઘોડાની મહત્તા કેટલી હશે એ એના પરથી આપણને એની જાણકારી મળે છે. ત્યારબાદ જે આર્યો આયા એના વિભિન્ન મતો એવા છે. તો આર્યો એવું માનવું છે કે હિન્દુકુશ પર્વત ઓળંગીને ભારતની અંદર આવેલા છે, અને આ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાયેલો પણ છે. અને અહીંયા અમુક વિદ્વાનના નામ છે જે હું તમને કહીશ કે એ લોકોએ અલગ અલગ એવા મત એમના પ્રસ્તુત કરેલા છે, જેમાં સૌથી પ્રથમ નામ છે મેક્સ મુલર. તો એનો જે મત છે એના પ્રમાણે આર્યો મધ્ય એશિયાથી આવેલા છે. ત્યારબાદ આગળ વધીએ તો લોકમાન્ય તિલક, જે આઝાદીના લડવૈયા જેમને કહેવામાં આવે છે, એવા આઝાદીના લડવૈયા લોકમાન્ય તિલકે પણ એમની જે પુસ્તક છે ધ આર્કેટિક હોમ ઓફ ધ આર્યન્સ, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. પુસ્તકનું નામ યાદ રાખજો, અને એક્ઝામની અંદર ઓલરેડી પૂછાયેલો પણ ક્વેશ્ચન છે. જેટલી જગ્યાએ પૂછાયેલા હશે એ હું તમને ઓલરેડી કહી દઈશ કે આ ક્વેશ્ચન અંદર આવે છે. એટલે કેટલી ઇમ્પોર્ટન્સ આ ટોપિકની છે એની તમને જાણકારી મળી જાય. અને જીપીએસસી જેવી એક્ઝામમાં તો આવા ક્વેશ્ચન આવતા જ હોય છે. તો એમની જે બુક છે ધ આર્કેટિક હોમ ઓફ ધ આર્યન્સ, તેમાં આર્યોના રહેઠાણને તેમને આર્કેટિક અથવા ઉત્તર ધ્રુવ કહ્યું છે. ત્યારબાદ દયાનંદ સરસ્વતી, તેમના મતે તેઓ તિબેટથી આવેલા હતા, અને તેમની પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ. ઇમ્પોર્ટન્ટ બની જાય છે, નામ યાદ રાખજો આ બંને પુસ્તકના.
સત્યાર્થ પ્રકાશ કોની? દયાનંદ સરસ્વતીની. એમાં પણ એમણે એનો ઉલ્લેખ તિબેટમાં કર્યો છે અને આ પણ પુસ્તકનું નામ યાદ રાખજો, બરાબર. એટલે આ રીતે આર્યોના જે વિભિન્ન મત છે, એટલે જે વિદ્વાનો છે એના વિભિન્ન મત છે કે આર્યો ક્યાંથી આવ્યા હતા. તે સિવાય અમુક લોકોએ એવું પણ કહ્યું કે આર્યો હિમાલયમાંથી આવેલા છે. વેદોની સંખ્યા 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. જેમાંથી ઋગ્વેદની અંદર આપણને આર્યોનો સામાજિક, આર્થિક અને રાજકીય જીવનની એવી માહિતીઓ મળે છે. તે સિવાય જે ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદ છે એને વેદ ત્રયી કહેવામાં આવે છે. જો કદાચ એક્ઝામની અંદર પૂછાય કે કયા વેદ આમાંથી વેદ ત્રયી કહેવામાં આવે છે, તો આ 3. ફક્ત આમાં યજુર્વેદ નથી આવતો, બરાબર. એટલે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જે વેદિક કાળ છે એના 2 ભાગ પડે છે. એક તો ઋગ્વેદિક કાળ અને એક ઉત્તરવેદિક કાળ. હવે જે ઋગ્વેદિક કાળ છે એમાં ઋગ્વેદની રચના થઈ છે, જેથી તેને ઋગ્વેદિક કાળ અથવા પૂર્વવેદિક કાળ પણ કહેવામાં આવે છે, બરાબર. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ બને છે. તેને ઋગ્વેદિક કાળ અથવા પૂર્વવેદિક કાળ પણ કહેવામાં આવે છે. તે સિવાય જે ઉત્તરવેદિક કાળ છે એમાં સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદનો જે સમાવેશ થાય છે. એટલે આ કાળની અંદર આ જે વેદ છે એની રચના થઈ છે. હવે જે ઋગ્વેદ કાળ છે એનો સમયગાળો 1500થી 1000 ઈસવીસન પૂર્વ ગણવામાં આવે છે અને ઉત્તરવેદિક કાળનો સમયગાળો 1000 ઈસવીસન પૂર્વથી 600 ઈસવીસન પૂર્વ ગણવામાં આવે છે. હવે ઋગ્વેદિક કાળ અને ઉત્તરવેદિક કાળ બંનેમાં ઘણો એવો ફરક છે. ઋગ્વેદિક કાળ એટલો લિબરલ હતો, તેમાં કોઈ બહુ કર્મકાંડ કે એવું હતું નહીં. જ્યારે જે ઋગ્વેદિક કાળ છે એ એકદમ જટિલ બની ગયો અને એની અંદર જે બ્રાહ્મણનો સર્વોચ્ચતા સ્થપાઈ, બરાબર. અને એની જ અંદર જે છે એ લોખંડ પણ શોધાયું હતું. એટલે ઋગ્વેદિક કાળમાં લોખંડ શોધાયું હતું, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ઋગ્વેદ. તો ઋગ્વેદ જે સંસ્કૃતમાં એટલે કે વેદિક સંસ્કૃતમાં લખાયેલો છે. હાલ જે આપણે સંસ્કૃત જોઈએ એવી નહીં, જે અલગ એટલે કે વેદિક સંસ્કૃત છે એમાં લખાયેલો છે. ત્યારબાદ ઋગ્વેદમાં 10 મંડળ, મંડળ એટલે ભાગ, 10 ભાગ, 1028 સૂક્ત. સૂક્ત એટલે સારી વાતો, જે સારી વાતો કીધેલી હોય એને સૂક્ત કહેવામાં આવે છે, બરાબર. તેને આપણે પ્રાર્થના પણ કહી શકીએ છીએ. અને 10,462 મંત્ર છે, બરાબર. 10 ભાગ, 10,028 સૂક્ત, બરાબર. બધે 10 તો આવે જ છે, એટલે ધ્યાન રાખજો. અને 10,462 મંત્ર. ત્યારબાદ આપણે જોઈએ તો જે ઋગ્વેદ છે એમાં આર્યોની આર્થિક, સામાજિક અને રાજકીય એવી જાણકારી મળે છે. ઋગ્વેદના જે 10 મંડળ છે એની અંદરથી બીજો અને 7મો મંડળ એ સૌથી જૂનો છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બીજો અને 7મો મંડળ સૌથી જૂનો, જ્યારે 10મો મંડળ સૌથી નવો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ જો જોઈએ આગળ તો જે ગાયત્રી મંત્ર છે એ 3જા મંડળમાં છે. એટલે જે 3જો મંડળ છે, 10 મંડળમાંથી જે 3જો મંડળ છે એની અંદર ગાયત્રી મંત્ર છે અને એની રચના વિશ્વામિત્રએ કરી હતી, રાઈટ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો જે ઋગ્વેદના મંત્રોને પાઠ કરનાર જે પૂજારી હોય છે એને હોતૃ કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે, યાદ રાખજો કે જે ઋગ્વેદના પાઠ કરનારો પૂજારી હોય છે એને હોતૃ કહેવામાં આવે છે, રાઈટ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો જે ઋગ્વેદ છે એની અંદર મુખ્ય દેવોની પ્રાર્થના હોય છે, રાઈટ. યાદ રાખજો કે જે મુખ્ય દેવ હોય એ લોકોની પ્રાર્થના કરવામાં આવતી હોય છે, બરાબર. ત્યારબાદ આપણે સામવેદમાં વધીએ આગળ. તો જે આ સામવેદ છે એ ભારતીય સંગીત શાસ્ત્ર માટેનો ગ્રંથ છે, જેમાંથી 7 સ્વરો એની સૌ પ્રથમ આપણને માહિતી મળે છે, રાઈટ. સારેગામા જેવા 7 સ્વરોની માહિતી આપણને આમાંથી મળે છે. સામવેદનો પાઠ કરનાર જે પૂજારી હોય છે એને ઉદગ્રાતુ કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ બની જાય છે, યાદ રાખજો, ઉદગ્રાતુ. ઋગ્વેદના મંત્રોનો પાઠ કરનાર કોણ હતો? હોતૃ. અને સામવેદમાં ઉદગ્રાતુ. ત્યારબાદ આગળ વધીએ તો યજુર્વેદ.
યજુર્વેદની અંદર જે યજ્ઞની વિધિ છે એનો ઉલ્લેખ છે. એટલે અલગ અલગ જે યજ્ઞ કરતા હોઈએ ને એનો, જેમ કે અશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, આ બધા યજ્ઞની માહિતી આપણને યજુર્વેદમાંથી મળે છે. અને એનો પાઠ કરનાર જે પૂજારી છે એને અધ્વયુ કહેવામાં આવે છે. બરાબર, અહીંયા આપણે હોતૃ, ઉદ્ગાતુ, બરાબર, અને અહીંયા અધ્વયુ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અથર્વવેદ. તો અથર્વવેદ છે એમાં તંત્રમંત્ર, જાદુટોના, વિજ્ઞાન અને ઔષધિ જે દવાઓ છે એનો ઉલ્લેખ આની અંદર આપણને મળે છે. એટલે કદાચ એક્ઝામમાં તમને એવું પૂછી શકે કે ઔષધિનો ઉલ્લેખ કયા વેદમાંથી મળે છે, તો એ મળે છે અથર્વવેદમાંથી. ત્યારબાદ જે એનો પાઠ કરનાર પૂજારી છે એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. એટલે દરેક જે પણ વેદ છે એના પાઠ કરનાર પૂજારીને કંઈક કહેવામાં આવતું હોય છે. એટલે એ આપણે ખાસ કરીને યાદ રાખવાનું હોય છે. ત્યારબાદ જે અથર્વવેદ છે એને બ્રાહ્મણ વેદ પણ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જે ગ્રંથો છે, જે વૈદિક ગ્રંથો છે એને બે ભાગમાં વહેંચવામાં આવેલા છે. એક છે શ્રુતિ અને બીજું સ્મૃતિ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે. એને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક શ્રુતિ અને બીજું સ્મૃતિમાં. રાઈટ. ત્યારબાદ એક વસ્તુ આપણે અહીંયા મિસિંગ કરી દીધી કે યજુર્વેદના પણ બે ભાગ છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. રાઈટ. એટલે યાદ રાખજો, એના બે ભાગ છે. અને આ જે આપણો લેક્ચર છે આખો વૈદિક કાળ, એની આખી પીડીએફની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને એ લિંક પરથી તમે આની આખી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, જેથી તમે ફ્યુચરની અંદર એને રિવાઇઝ કરી શકો. રાઈટ. જે શ્રુતિ છે એની અંદર જે વેદો છે આપણા એ આવતા હોય છે. ત્યારબાદ જે શ્રુતિ છે એની જે સ્મૃતિ છે એની અંદર વેદાંગ આવે છે. બરાબર, પુરાણ આવે છે, જે મહાકાવ્યો છે, રામાયણ છે, મહાભારત છે, એ બધું સ્મૃતિની અંદર આવે છે. જ્યારે શ્રુતિમાં શું આવે કે જે અરણ્યક છે, જે આપણા વેદો છે, અરણ્યક છે, ઉપનિષદ છે, એ બધું શ્રુતિમાં આવે. બરાબર. એટલે યાદ રાખજો, તમારે રિમેમ્બર કરવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર, કદાચ એક્ઝામમાં આવું પૂછી શકે છે. ઓકે. વેદો પછી બ્રાહ્મણ, ઉપનિષદ, આરણ્યક અને ઉપવેદ વગેરેની રચના થઈ. જેમાં સૌપ્રથમ આપણે જો બ્રાહ્મણ જોઈએ તો જે સંહિતા એટલે જે 4 વેદ છે એને સંહિતા પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કેમ કે કદાચ એક્ઝામમાં તમને એવું પણ પૂછી લે કે કેટલા સંહિતા છે. એટલે શબ્દોના જાળમાં જ બી આવી રીતે ફેરવી શકે છે. એટલે એ શબ્દ પણ આપણને બધા ખ્યાલ હોવા જોઈએ. એટલે સૌપ્રથમ આપણે જે 4 વેદ જોયા એને સંહિતા પણ કહેવામાં આવે છે. હવે જે આ સંહિતા છે એમાં આપણે સૌપ્રથમ સંહિતાનું જે બ્રાહ્મણ છે એ જોઈ લઈએ. તો સંહિતા પછી જે રચના થઈ એ બ્રાહ્મણની થઈ. બરાબર. અને એની રચના ગદ્ય સ્વરૂપે થઈ હતી. જેમાં જે ઋગ્વેદ છે એનો જે બ્રાહ્મણ છે એ એતરે છે. એનો જે યજુર્વેદનો જે બ્રાહ્મણ છે એ પંચવીસ અને જેમિની છે. સામવેદનો સતપથ છે, જ્યારે જે અથર્વવેદ છે એનો ગોપદ છે. એટલે આ રીતે અલગ અલગ બ્રાહ્મણ, દરેક જે વેદ છે એના માટે અલગ અલગ એના બ્રાહ્મણ છે. બરાબર. અને આ જે બ્રાહ્મણ છે એ વેદોને વિસ્તારથી સમજવા માટે જરૂરી છે. એટલે આ જે વેદ છે એને સમજવા માટે બ્રાહ્મણની રચના કરવામાં આવેલી છે. હવે તમે જો અહીંયા લાઇન્સ જોશો તો તમારે વધારે ઇઝી પડશે કે દરેક જે વેદ છે એનો બ્રાહ્મણ, ઉપનિષદ, અરણ્યક અને ઉપવેદ. એટલે આ રીતે જો તમે લાઇનમાં યાદ કરશો ને તો તમારી ઇઝીલી થઈ જશે. કેમ કે એક જ જેવા બધા નામ છે, એટલે તમે આસાનીથી એને યાદ રાખી શકો છો. એટલે આપણે એ જ ઓર્ડરમાં આને યાદ રાખીશું. હવે સેકન્ડ નંબર પર આપણે ઉપનિષદ જોઈએ. તો ઉપનિષદ છે એને વેદાંત પણ કહેવામાં આવે છે. વેદાંત, બરાબર, યાદ રાખજો. વેદાંતો, બરાબર. વેદાંગ અલગ છે, જે 6 વેદાંગ છે એ અલગ છે, અને આને વેદાંત કહેવામાં આવે છે. બરાબર. અને આનો જે ઉપનિષદનો મતલબ છે એટલે ગુરુની નજીક, ગુરુની સમીપ. હવે ગુરુની નજીક હોય એનો મતલબ શું કે તમારે કંઈક રહસ્ય ગુરુથી જાણવા મળે, કંઈક જ્ઞાન મળે. એટલે ઉપનિષદ એના માટે રચના કરવામાં આવેલી છે. બરાબર. ઉપનિષદમાં તમારે જ્ઞાન અને રહસ્યની એવી પ્રાપ્તિ થતી હોય છે. ત્યારબાદ આપણે અરણ્યક જોઈએ. તો અરણ્યક એટલે
જંગલોમાં ભણાવવાના કારણે એને અરણ્યક નામ આપવામાં આવેલું છે. અમુક જગ્યાએ તમે એવું પણ જોઈ શકશો કે જંગલમાં રચના થવાના કારણે એને અરણ્યક નામ આપવામાં આવેલું છે. પરંતુ શું બધા જ અરણ્યક એટલે બધાએ શું જંગલોમાં જ બનાવ્યા હશે? એટલે આવા પ્રશ્નો અમુક થતા હોય છે. પરંતુ જંગલોમાં ભણાવવાના કારણે એને અરણ્યક નામ આપવામાં આવેલું છે. બરાબર, એટલે આ એક યાદ તમે રાખી શકો છો. ત્યારબાદ જે અરણ્યક છે એમાં યજ્ઞોના જગ્યાએ જે ચિંતન, કેમ કે જંગલોમાં આવી રીતે તમે યાદ રાખી શકો કે જંગલોની અંદર જઈએ એટલે શું હોય? શાંત વાતાવરણ, એટલે ત્યાં તપ કરી શકો. એટલે યજ્ઞોના સ્થાને ત્યાં ચિંતન મનનનું વધારે મહત્ત્વ જે અરણ્યક છે એમાં ભાર મૂકવામાં આવેલો છે. ત્યારબાદ આપણે જે વેદ છે એના ઉપવેદ જોઈએ તો દરેક વેદ છે એનો એક એક ઉપવેદ છે, બરાબર, બનાવેલો છે. એટલે એ વેદોથી નીકળેલી એક શાખા છે જેને ઉપવેદ કહેવામાં આવે છે. બરાબર, એટલે આ તમે અહીંયા બધા વેદોને અહીંયા આ રીતે જોઈ શકો છો. હવે સૌપ્રથમ જો આપણે ઋગ્વેદનું બ્રાહ્મણ, ઉપનિષદ, અરણ્યક અને ઉપવેદ જોઈએ તો તમે આ રીતે એને લાઇનસર યાદ રાખી શકો કે બ્રાહ્મણ છે એનું એતરે, ઉપનિષદ એતરે, અરણ્યક એતરે અને ઉપવેદ એ આયુર્વેદ છે. હવે જે આયુર્વેદ એટલે ચિકિત્સા માટે ઉપયોગી, બરાબર, નામ પરથી જ ખબર પડી જાય કે આયુર્વેદ એટલે ચિકિત્સક પદ્ધતિ માટે ઉપયોગી થતો હશે. ત્યારબાદ આપણે યજુર્વેદ છે એનો આપણે બ્રાહ્મણ, ઉપનિષદ, અરણ્યક અને ઉપવેદ જોઈ લઈએ તો યજુર્વેદ છે એનો પંચવીસ અને જૈમિની એનો બ્રાહ્મણ છે. ત્યારબાદ એનો ઉપનિષદ છાંદોગ્ય છે અને અરણ્યક એ છાંદોગ્ય, બરાબર, જે ઉપનિષદનું જે નામ છે છાંદોગ્ય એ જ એનું અરણ્યકનું નામ છાંદોગ્ય, બરાબર. અને જે બ્રાહ્મણ છે જૈમિની એ અહીંયા બીજું, બરાબર. એટલે આ બેને ભેગા મળીને તમે એનું અરણ્યક અહીંયા બનાવી શકો છો. એટલે આ હું તમને એક યાદ રાખવાની ખાલી ટેકનિક કહું છું. બાકી તમે તમારી રીતે પણ કોઈ ટ્રીક એવી હોય તો બનાવી શકો છો અને કમેન્ટ બોક્સમાં બી જણાવજો જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ યાદ રહે. આના સિવાય બી ઘણા બધા એવા બ્રાહ્મણનું ઉપનિષદને બધું છે, પણ આ મેં ખાલી ઇમ્પોર્ટન્ટ છે એટલા જ અહીંયા લખ્યા છે. ત્યારબાદ ઉપવેદ જોઈએ તો ગંધર્વ વેદ. હવે ગંધર્વ વેદ એટલે કે જેમાં જે આપણે તીરકામઠા કે પછી જે યુદ્ધ માટેની કળાઓ એ આની અંદર આપણને જાણવા મળે છે. ત્યારબાદ આપણે સામવેદ જોઈએ તો સામવેદમાં જે બ્રાહ્મણ છે એ શતપથ છે. ત્યારબાદ ઉપનિષદ છે એ બૃહદારણ્યક છે અને અરણ્યક પણ બૃહદારણ્યક છે. એટલે આ બંને સેમ છે, બરાબર. એટલે યાદ તમે આ સેમ નામ યાદ રાખી શકો છો કે ઉપનિષદ અને અરણ્યક બંને સેમ. ત્યારબાદ આપણે જોઈએ તો ઉપવેદ, જે સામવેદ છે એનો ઉપવેદ છે ધનુર્વેદ, બરાબર. હવે જે સામવેદ એટલે શાના માટેનો ગ્રંથ છે? સંગીત માટેનો ગ્રંથ છે. એટલે ધનુર્વેદ શાના માટેનો છે? તો એ પણ સંગીતનો, બરાબર. એમાંથી એની જાણકારી મળે છે. ત્યારબાદ આપણે અથર્વવેદમાં જોઈએ તો અથર્વવેદમાં જે બ્રાહ્મણ છે એ ગોપત છે, ઉપનિષદ છે મુંડક છે અને અરણ્યક એનો કોઈ અરણ્યક છે નહીં. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે કે અરણ્યકનો કોઈ પણ અથર્વવેદનો કોઈ પણ અરણ્યક નથી. એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ બની શકે, કેમ કે કદાચ આવું પણ પૂછી શકે છે. ત્યારબાદ આપણે એનો ઉપવેદ જોઈએ તો ઉપવેદ કયો છે? શિલ્પવેદ. હવે શિલ્પવેદ શાના માટેનો હોય? તો શિલ્પ પરથી તમને ખ્યાલ આવી જાય કે જે વાસ્તુકળા માટેનો હોય, બરાબર. એટલે આ હતા આપણા ઇમ્પોર્ટન્ટ એવા બ્રાહ્મણ, ઉપનિષદ, અરણ્યક અને ઉપવેદ, અને શાના માટે અને કઈ રીતે બન્યા છે એ પણ મેં તમને આમાં અહીંયા સમજાવ્યું છે. તો આઈ હોપ આની અંદર તમને હવે કોઈ પ્રોબ્લેમ નહીં હોય, અને કદાચ જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અગાઉ આપણે જોયું કે વૈદિક કાળના બે ભાગ પડે છે. એક ઋગ્વેદિક કાળ, જેને પૂર્વ વૈદિક કાળ પણ કહેવામાં આવે છે, અને બીજો ઉત્તરવૈદિક કાળ. હવે ઋગ્વેદિક કાળ છે એમાં ઋગ્વેદ લખાયેલો છે અને આ ઋગ્વેદની અંદર આપણને આર્યોની એવી જાણકારી મળે છે, જેમાં આપણે અહીંયા એ ઋગ્વેદિક કાળની આર્યોની જે જાણકારી છે એ મેળવીશું. ત્યાં કેવું એ સમય કેવું સમાજ હતો, તેમની આર્થિક પરિસ્થિતિ શું હતી, તેમની સામાજિક પરિસ્થિતિ શું હતી, કેવો ધર્મ પાળતા હતા, એ વગેરે આપણે માહિતી અહીંયા મેળવીશું. એટલે હાલ આપણે ઋગ્વેદિક કાળને જોઈશું અને ત્યારબાદ આપણે ઉત્તરવૈદિક કાળને જોઈશું. ઋગ્વેદિક કાળનો સમયગાળો 1500થી 1000 ઈસવીસન પૂર્વેનો છે. હવે સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ તો આર્યોનું રાજકીય જીવનનો ઉલ્લેખ.
તો સૌપ્રથમ જો રાજકીય જીવન જોઈએ તો રાજકીય જીવનમાં સભા, સમિતિ, વિદર્થ અને ગણ જેવી રાજકીય સંસ્થાઓ હતી. એટલે આ 4 રાજકીય સંસ્થાઓની અહીંયા વાત કરવામાં આવી છે. સભા, સમિતિ, વિદર્થ, ગણ અને ગણ જેવી સંસ્થાઓ હતી. હવે જે સભા હતી એ સમિતિની સરખામણીમાં નાની હતી. એટલે આ જે સભા છે એ સમિતિની સરખામણીમાં નાની હતી, પરંતુ તેમાં એક્સપર્ટ લોકો બેસતા હતા, વિદ્વાન લોકો બેસતા હતા. અને આ જે સભા હતું એમાં ન્યાય થતો હતો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સમિતિ. તો સમિતિમાં રાજાને ચૂંટતા હતા. આ જે સમિતિ હતી ને એમાં જે રાજા હતો એને ચૂંટતા હતા. એનો મતલબ શું થયો કે રાજાનું જે પદ હતું એ વંશથી નહોતું આવતું. એટલે જે રાજા હોય એનો જ પુત્ર રાજા બને એવું ન હતું. જે શ્રેષ્ઠ હોય એ અહીંયા રાજા બનતો હતો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વિદર્થ. વિદર્થની અંદર ધાર્મિક અને સૈન્ય સંબંધિત કાર્યો થતા હતા. ત્યારબાદ જે ગણ છે, ગણની અંદર જે યુદ્ધ છે એમાં રાજાને સહાય કરવા માટે ગણની રચના કરવામાં આવતી હતી. એટલે જે ગણ છે એ રાજાની મદદ કરતા હતા યુદ્ધની અંદર. રાજાની પોતાની કોઈ આમાં સ્થાયી સેના હતી નહીં. ત્યારબાદ આપણે ગવેષણા આગળ જોઈએ તો ગવેષણા એ યુદ્ધ માટે વપરાતો શબ્દ છે. હવે યુદ્ધ એ સમયે પશુઓ માટે થતું હતું, મુખ્યત્વે ગાય માટે. એટલે ગાય માટે યુદ્ધ થતું હતું એટલે એને ગવેષણા કહેવામાં આવતું હતું. કદાચ એક્ઝામમાં પૂછી લે તો યાદ રાખજો કે આ શબ્દનો મતલબ શું થાય છે. કેમ કે કદાચ એવું બી થાય કે અમુક શબ્દના મતલબ પણ પૂછતા હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એમાં એક બલિ નામનો કર હતો. બલિ યાદ રાખજો, આ બલિ નામના કરનો એટલે આ નામનો એક કર એ સમયે હતો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જે આર્યોના સામાજિક જીવનનો ઉલ્લેખ. તો જે આર્યો હતા એ સંયુક્ત કુટુંબ પ્રથામાં જીવતા હતા. સંયુક્ત કુટુંબ પ્રથા એટલે બધા ભાઈઓ જોડે, પછી દાદા હોય એમના છોકરા હોય, પછી દાદાના દાદા હોય એમના છોકરા, એટલે એક મિક્સ કુટુંબ પ્રથા જેવું ચાલતું હતું, જેમાં પિતૃપ્રધાન હતું. હવે પિતૃપ્રધાન એટલે જે પિતા હોય એની પ્રાધાન્યતા. જેમ કે હાલ આપણા ઘરમાં આપણા પિતા મુખ્ય હોય અને આપણે આપણા પિતાનું માનતા હોઈએ, એવી જ રીતે અહીંયા પણ પિતૃપ્રધાન સમાજ હતો. સમાજ વર્ણમાં વહેંચાયેલો નહોતો. જેમ કે 4 જે વર્ણ છે જે ઉત્તર વૈદિક કાળમાં ચરમસીમા પર પહોંચી ગયા હતા, એ જે વર્ણ છે એ વર્ણ જે બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, ક્ષત્રિય, જે આ વર્ણ છે આ વર્ણ પ્રમાણે આ સમાજ વહેંચાયેલો નહોતો. આ સમાજ 3 ભાગમાં વહેંચાયેલો હતો. એમાં પુરોહિત, રાજન્ય અને સામાન્ય પ્રજા, એ રીતે 3 ભાગમાં વહેંચાયેલો હતો. એનો મતલબ શું થયો કે જે કુટુંબ હતું, કુટુંબમાં દરેક વ્યક્તિ પોતાના મરજી પ્રમાણે અને પોતાના હુનર પ્રમાણે કામ કરી શકતા હતા. તેઓ પર એવું કોઈ બાધ્ય ન હતું કે તમે બ્રાહ્મણ કુટુંબમાં પેદા થયા છો તો ફક્ત તમે પૂજાપાઠ જ કરી શકો છો, કે વૈશ્યમાં પેદા થયા છો તો તમે વૈશ્યના જ કામ કરી શકો છો, ક્ષત્રિયમાં પેદા થયા છો તો તમે યુદ્ધ જ કરી શકો છો. એટલે એવી કોઈ બાન આની અંદર હતી નહીં. ત્યારબાદ જે સ્ત્રીઓ હતું એનું સન્માન થતું હતું. સ્ત્રીઓનું માન આ સમાજમાં બહુ ઊંચું હતું. તેઓ યજ્ઞમાં ભાગ લઈ શકતી હતી. તેઓ સમાજમાં સન્માનિત નજરે જોવામાં આવતી હતી. તે સિવાય તે જે હતી જે લોપામુદ્રા છે, અપાલા છે, ઘોષા, એના જેવી સ્ત્રીઓએ તો ઋગ્વેદમાં ઋચાઓ પણ લખી છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જે સ્ત્રીઓ હતી તેઓ બાળ વિવાહ, સતી પ્રથા, પડદા પ્રથા, તલાક જેવા કુરિવાજો હતા નહીં. એટલે જે આ સમાજ હતો એ સમાજની અંદર બાળ વિવાહ, સતી પ્રથા, પડદા પ્રથા અને આ તલાક જેવા કુરિવાજો ન હતા. તે સિવાય જે સ્ત્રીઓ હતી તેમના પુખ્ત વયે લગ્ન થતા હતા. રાઈટ, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે. કદાચ મેન્સમાં આવો ક્વેશ્ચન પૂછી લે કે ઋગ્વેદિક કાલીન સમાજ વિશે જણાવો, તો તમારે એ વખતે આ બધા મુદ્દાઓ યાદ હોવા જોઈએ, જેથી તમે ઇઝીલી એની અંદર લખી શકો છો. ત્યારબાદ આપણે આર્યોનો આર્થિક જીવનનો ઉલ્લેખ કરીએ તો આર્યોનો આર્થિક જીવનમાં તેઓનું મુખ્ય પશુપાલન હતું. હવે એ સમયે લોખંડ શોધાયું ન હતું એટલે કૃષિ એ સમયે ગૌણ હતી અને જે મુખ્ય હતું એ પશુપાલન હતું. ઇમ્પોર્ટન્ટ બને છે, યાદ રાખજો. ત્યારબાદ તેઓ તાંબા અને કાંસા માટે અયસ શબ્દનો ઉપયોગ કરતા હતા. યાદ રાખજો, આ શબ્દ અયસ શબ્દનો ઉપયોગ કરતા હતા.
આવા શબ્દ એક્ઝામની અંદર પૂછાતા હોય છે કે અયસનો મતલબ શું થાય, કાં પછી બલિનો મતલબ શું થાય, બલિ જે શબ્દ છે એ શાના માટે ઉપયોગ કરવામાં આવે છે, ગવેષણા છે, ગવેષણા શબ્દ શાના માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આવા જ ક્વેશ્ચન એક્ઝામમાં કદાચ પૂછતા હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ગાયને અધાન્ય કહેવાતું હતું. અધાન્ય એટલે મારી ન શકાય તેવું, એટલે ગાયને અધાન્ય કહેવાતું હતું. તે સિવાય આપણે આની ધાર્મિક અને પશુઓની જે ચર્ચા છે એની થોડી વાત કરી લઈએ. હવે આપણે એની ધાર્મિક વાત કરી લઈએ થોડી. હવે આ જે ધર્મ હતો એ પ્રકૃતિ પૂજક હતો અને યજ્ઞ પણ કરતો હતો, પરંતુ પ્રકૃતિ પૂજક વધારે હતો. તેઓ ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય એની પૂજા કરતા હતા અને અગ્નિનો ઉપયોગ તેઓ યજ્ઞ માટે કરતા હતા અને એવું માનતા હતા કે આ અગ્નિ છે એનો ધુમાડો આકાશમાં જાય છે અને તે મનુષ્ય અને દેવતાઓને જોડવાનું કામ કરે છે. એટલે કયા કયા ભગવાનોને માનતા હતા? ઇન્દ્ર, સૂર્ય, વરુણ, અગ્નિ. બરાબર. તે સિવાય પણ બીજા પ્રકૃતિ પૂજક હતા, બીજા બધાને માનતા હતા, પરંતુ આ મુખ્ય છે જે મેં અહીંયા લખ્યા છે હાલ. ત્યારબાદ તેઓ સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિને માનતા હતા. બરાબર. એટલે સવારની દેવી કોણ? ઉષા અને સાંજની દેવી અદિતિ. એનો મતલબ થયો કે તેઓ દેવતા અને દેવીઓ બંનેની પૂજા કરતા હતા. બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પશુઓની ચર્ચા. હવે આ તો ધાર્મિક થયું. હવે ઋગ્વેદમાં પશુઓની પણ ચર્ચા એવી કરવામાં આવેલી છે. હવે આ જે પશુઓ છે તેમાં ગાય, બળદ, ઘોડા આની ચર્ચા ઋગ્વેદમાં મુખ્યત્વે કરવામાં આવેલી છે, જેમાં સૌથી જે વધુ ઉલ્લેખ છે એ ઘોડાઓનો કરવામાં આવેલો છે. એ સમયે જે યુદ્ધ હતું એ મુખ્યત્વે ગાય માટે લડાતું હતું અને જેની જોડે સૌથી વધારે પશુ હોય એને એ જમાનામાં એટલે એ સમયમાં અમીર ગણવામાં આવતા હતા. બરાબર. એટલે પશુ પરથી એમની સંપત્તિ નક્કી કરવામાં આવતી હતી. એ વખતે જમીનનું મહત્ત્વ હતું નહીં. રાઈટ. હવે આપણે થોડી નદીઓના નામ, જે એ સમયની જે નદીઓ છે જૂના, એના નામ આપણે જોઈ લઈએ. વૈદિક કાળમાં જે નદીઓ હતા એના નામ ઋગ્વેદની અંદર આપેલા છે. એટલે કે જે આ બાજુ લેફ્ટ સાઈડ દેખાય છે એ બધા આધુનિક નામ છે અને રાઈટ સાઈડ જે દેખાય છે એ બધા જે ઋગ્વેદની અંદર જણાવેલા છે એ નામ છે. એટલે સૌ પ્રથમ જો આપણે જોઈએ તો સતલજને શત્રુધી કહેવામાં આવતું હતું, જે રાવી છે એને પુરુષણી કહેવામાં આવતું હતું, ચિનાબને અસ્કિની, ઝેલમને વિતસ્તા. એટલે આ રીતે આ નદીઓના નામ ઋગ્વેદની અંદર આપેલા છે. બિયાસ એટલે કે વ્યાસને વિપાસા, ગગ્ગરને દ્રષ્ટાવતી, ગંડકને સદાનીરા અને કુર્રમને કૃમા, એ રીતે નામ આપેલા છે. હવે જ્યાં કુર્રમ છે એ અફઘાનિસ્તાનની નદી છે. તે સિવાય કાબુલને કુંભા અને ગોમલને ગોમતી નદી નામ આપેલું છે. એટલે આવા નામ ઋગ્વેદની અંદર જણાવેલા છે. હવે આપણે ઋગ્વેદની અંદર આ તો નદી હતા એના નામ હતા. જો તમારે આ લખવા હોય તો લખી લેજો, નોટ્સ બનાવતા હોય તો નોટ્સ બનાવી લેજો, અને જો તમારે આની PDF જોઈતી હોય તો હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો અને એને રિવાઇઝ કરી શકો છો. હવે આપણે ઋગ્વેદકાલીન સમાજના ધાર્મિક બાબતો જોઈ લઈએ કે ધાર્મિક કેવું હતું. જો ધાર્મિક બાબત આપણે જોઈએ તો ધાર્મિક બાબતની અંદર તે લોકો પ્રકૃતિ પૂજક હતા.
તેઓ ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય આ બધાની પૂજા કરતા હતા, જેમાં જે અગ્નિને તેઓ યજ્ઞ માટે ઉપયોગ કરતા હતા. એટલે જે એમનું માનવું એવું હતું કે જે આ અગ્નિ છે એ માનવ અને દેવતાઓને જોડવાનું કામ કરે છે, કેમ કે એનો ધુમાડો જે આકાશમાં જાય છે અને ત્યાંથી એ માનવ અને દેવતાને જોડે છે. ત્યાર પછી 2 દેવીઓના નામ હતા. એક છે અદિતિ અને ઉષા. ઉષા એ સવારની દેવી અને અદિતિ એ સાંજની દેવી, એમ 2 દેવીઓના નામ પણ જાણવા મળે છે. તે સિવાય ઋગ્વેદની અંદર દધિકરા કરીને એક શબ્દ છે જેને દેવીય ઘોડો કહેવામાં આવે છે. દેવીય ઘોડો, બરાબર, યાદ રાખજો, દધિકરા. જેને દેવીય ઘોડો કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખજો. તે સિવાય ઋગ્વેદની અંદર અસ્તોમાં સદગમય મંત્ર મળે છે. એટલે એ મંત્ર આપણે સંસ્કૃતનો જે મંત્ર છે એ આપણે ઋગ્વેદમાંથી લીધેલો છે. હવે આપણે પશુઓની થોડી ચર્ચા કરી લઈએ. તો જે પશુઓ છે તેમાં ગાય, ઘોડો અને બળદ આપણને ઋગ્વેદમાંથી જાણકારી મળે છે. અને તેમાં સૌથી વધારે જો કોઈ પ્રાણીની જાણકારી મળતી હોય તો એ છે ઘોડો. ઘોડાની સૌથી વધારે નામ ઋગ્વેદમાં આવે છે. એટલે જો તમે સૌથી વધુ નામ જોશો તો ઘોડો, બરાબર, પ્રાણીઓમાં. ત્યારબાદ જો નદીમાં જોઈએ તો સૌથી વધુ નામ છે સરસ્વતી. અને જો કોઈ દેવતાઓમાં જુઓ તો ઋગ્વેદની અંદર સૌથી વધુ નામ છે ઇન્દ્ર. એટલે આ 3 તમે યાદ રાખી શકો છો આ રીતે કે સૌથી વધુ નામ કોના આપેલા છે. તે સિવાય જે પશુઓ હતા એમની માટે યુદ્ધ થતું હતું. એટલે યુદ્ધ જમીન માટે નહોતું થતું, પશુઓ માટે થતું હતું, કેમ કે એ સમયે જેની જોડે જેટલા વધારે પશુ હતા એટલો એ વધારે ધનવાન ગણાતો, બરાબર. એટલે પશુને સંપત્તિ તરીકે ગણવામાં આવતું હતું. હવે આપણે આગળ વધીએ અને ઉત્તર વેદિક કાલીન જોઈ લઈએ કે ઉત્તર વેદિક કાળ શું છે. ઋગ્વેદ કાળ આપણે જોયો અને એને પૂર્વવેદ કાળ પણ કહેવામાં આવે છે, જેનો સમયગાળો 1500 થી 1000 ઈસવીસન પૂર્વેનો છે. હવે આપણે ઉત્તર વેદિક કાળ જોઈ લઈએ કે ઉત્તર વેદિક કાળમાં શું છે. તો સૌપ્રથમ એની રાજનીતિક વ્યવસ્થા જોઈએ. તો રાજનીતિક વ્યવસ્થા કેવી છે? તો જે ઋગ્વેદ કાળ હતો, ઋગ્વેદ કાળમાં જે આર્યો હતા એ આર્યો આવી અને સપ્ત સિંધુ પ્રદેશમાં વસ્યા હતા. એટલે 7 નદીઓનો સંગમ કહેવામાં આવે છે. ત્યાં આવીને તે લોકો વસ્યા. હવે એ 7 નદીના સંગમમાંથી તે લોકો દક્ષિણમાં છેક વિદર્ભ સુધી ફેલાયા. એટલે ઉત્તર વેદિક કાળમાં તે લોકો નીચે વિદર્ભ સુધી તે લોકો ફેલાતા ગયા. એટલે ચારે બાજુ ત્યાંથી એ લોકો અલગ અલગ દિશામાં ગયા. ત્યારબાદ જે ઋગ્વેદિક કાળના જે કબીલા હતા એના જગ્યાએ સામ્રાજ્ય ઊભા થવા લાગ્યા, જેમાં ભરત અને પુરુ નામના કબીલા ભેગા મળી અને કુરુ બનાવ્યું. અને એ જે વિસ્તાર હતો એને કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું. કુરુક્ષેત્ર, બરાબર, હરિયાણાની અંદર આવેલું છે કુરુક્ષેત્ર. ત્યારબાદ જે રાજાનું પદ હતું એ વંશાનુગત થઈ ગયું. પહેલાં કેવું હતું કે રાજા ચૂંટાતા હતા, એમને જે સમિતિ હતી એનું માનવું પડતું હતું, સમિતિ એમને ચૂંટતી હતી, બરાબર. હવે શું થયું કે અહીંયા વંશાનુગત થઈ ગયું. ત્યારબાદ જે સંસ્થાઓ હતી, સભા, સમિતિ, વિદર્થ અને ગણ, એ પડી ભાંગી. એટલે અહીંયા એ સંસ્થાઓ રહી નહીં અસ્તિત્વમાં. અને મુખ્ય કોણ બની ગયો? રાજા. એટલે રાજાનું જ હવે જે હોય બધું રાજા કરે એ ફાઇનલ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો રાજાની સહાયતા કરનાર જે અધિકારી હતા એને રત્નીન કહેવામાં આવતા હતા. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શું કહેવામાં આવતા હતા? રત્નીન. અને જે કર ઉઘરાવનાર અધિકારી હતા તેને સંગ્રહિત કહેવામાં આવતા હતા, બરાબર. ઇઝીલી ખબર પડી જશે કે કર ઉઘરાવનારા એટલે સંગ્રહ કરે કરનો, એટલે એને સંગ્રહિત કહેવાય. એટલે એ રીતે તમે યાદ રાખી શકો છો, બરાબર. અને રાજાની સહાયતા કરનાર અધિકારી એટલે રત્નીન, રત્ન જેવા હોય એમ, એટલે એને રત્નીન કહેવામાં આવે છે. એવું એ રીતે તમે એને યાદ રાખવા માટે ખાલી આ એક વસ્તુ હું તમને કહું છું, તમે તમારા રીતે પણ યાદ રાખી શકો છો. ત્યારબાદ આપણે એની સામાજિક વ્યવસ્થા જોઈએ તો સામાજિક વ્યવસ્થા જન્મના આધારે થવા લાગી. એટલે જે વર્ણ વ્યવસ્થા હતી સામાજિકમાં, એમાં જન્મના આધારે લોકોને એમની વર્ણ વ્યવસ્થા થઈ. હવે જન્મના આધારે વર્ણ વ્યવસ્થામાં 4 વર્ણ વ્યવસ્થા આપણને ખ્યાલ છે. એમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, જેની અંદર જે બ્રાહ્મણ હતા એની સર્વોચ્ચતા સ્થપાઈ. એટલે બ્રાહ્મણ સૌથી ઉપર,
ત્યારબાદ ત્યારબાદ ક્ષત્રિય, એના પછી વૈશ્ય અને એના પછી શૂદ્ર, જેમાં શૂદ્રોની હાલત સૌથી ખરાબ હતી. સ્ત્રીઓની સ્થિતિ બગડી, શૂદ્રોની જોડે સ્ત્રીઓની પણ સ્થિતિ બગડવા લાગી. સ્ત્રીઓ જે હતી, જેને ઋગ્વેદિક કાળમાં ઉચ્ચ સ્થાન મળતું હતું, યજ્ઞમાં બેસાડવામાં આવતી હતી, તેઓની સ્થિતિ અહીંયા બગડી અને તેમને શૂદ્રની જોડે ગણવામાં આવતા હતા. તેઓને કોઈ ગ્રંથ તેઓ વાંચી નહોતા શકતા, બરાબર. એટલે શૂદ્ર જેવી જ એમની હાલત હતી. ત્યારબાદ જે કુરિવાજો હતા એ પ્રવેશ્યા, એટલે કે જે બાળ લગ્ન, ત્યારબાદ સતી પ્રથા, આવા જે રિવાજ હતા જે ઋગ્વેદિક કાલીનમાં ન હતા તે અહીંયા પ્રવેશ્યા હતા. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ હતા તેને 12 વર્ષ સુધી ગુરુકુલમાં રહેવું પડતું હતું અને શિક્ષા લેવી પડતી હતી. તે સિવાય આશ્રમ વ્યવસ્થા પણ સ્થપાઈ હતી. જે 4 આશ્રમ વ્યવસ્થા છે તે પર સ્થપાઈ હતી. હવે આ હતું એનું સામાજિક વ્યવસ્થા ઋગ્વેદિક કાળની, કે જે ઉત્તરવેદિક કાળની, કે ઋગ્વેદિક કાળ કરતાં ઉત્તરવેદિક કાળની અંદર જે રીતે સ્થિતિ બગડી હતી સામાજિક, એ અહીંયા બતાવવામાં આવેલું છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો તેની આર્થિક હું તમને સ્થિતિ સમજાવી દઉં કે આર્થિક કેવી હતી. તો આર્થિક સ્થિતિમાં એવું હતું કે આ સમયે લોખંડની શોધ થઈ. લોખંડની શોધ થતાં કૃષિનો વિકાસ થયો. કૃષિનો વિકાસ થયો એટલે લોકોએ સ્થાયી જીવન જીવવાનું શરૂ કર્યું. એટલે અહીંયા જે કૃષિ મુખ્ય વ્યવસાય બની ગયો. જે ઋગ્વેદિક કાળમાં ગૌણ હતો ને, એ અહીંયા મુખ્ય વ્યવસાય બની ગયો અને કૃષિનો સારો એવો વિકાસ થતાં અહીંયા લોકો સ્થાયી થઈ અને રહેવા લાગ્યા. કારણ શું? લોખંડની શોધ. યાદ રાખજો, લોખંડની શોધના કારણે અહીંયા લોકો આ રીતે સ્થાયી થવા લાગ્યા હતા અને જેના કારણે જ આને પરિવર્તનશીલ કાળ પણ કહેવામાં આવે છે. આને જે છે એ પરિવર્તનશીલ કાળ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કદાચ પૂછી લે એક્ઝામમાં આવું, બરાબર. એટલે આ રીતે આર્થિક ક્ષેત્રે લોકોનો વિકાસ થયો. હવે કૃષિનો વિકાસ થાય એટલે આજુબાજુ ધીમે ધીમે વસ્તીઓ વધતી ગઈ, બજારો ભરાતા ગયા અને ત્યારબાદ વેપારીઓ પણ મોટા પાયે ત્યાં આવીને વસ્યા. એટલે વેપારનો પણ વધારો થયો અને વેપારીઓને જે જૂથ હતું એને શ્રેણી કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? શ્રેણી, બરાબર. એટલે આ રીતે આર્થિક ક્ષેત્રે સારો એવો વિકાસ થયો. એટલે કૃષિનો પણ વિકાસ થયો અને ધંધાનો પણ વિકાસ થયો. ત્યારબાદ ધર્મ ક્ષેત્રે વાત કરીએ તો ધાર્મિક વાત કરીએ છીએ આપણે. હવે આપણે ઉત્તરવેદિક કાળની ધાર્મિક પરિસ્થિતિ જોઈ લઈએ અને તે સિવાય આપણે આપણા લેક્ચરના લાસ્ટ ચરણમાં આવી જઈએ અને અન્ય એવી માહિતી આપણે આ લેક્ચરમાં જોઈએ. તો સૌપ્રથમ જો આપણે ધાર્મિક પરિસ્થિતિ જોઈએ ઉત્તરવેદિક કાળની, તો એમાં શિવ, બ્રહ્મા અને વિષ્ણુ મુખ્ય દેવતા બની ગયા હતા. પહેલાં કોણ હતા? ઇન્દ્ર, વરુણ, સૂર્ય, અગ્નિ. તેના સ્થાન પર હવે શિવ, બ્રહ્મા અને વિષ્ણુ મુખ્ય દેવતા બની ગયા હતા. મૂર્તિ પૂજાનો વિકાસ થયો હતો. તે સિવાય કર્મકાંડોનો, યજ્ઞોનો વિકાસ થયો. શુદ્ધોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને જે દેવીઓ હતી તેમાં યક્ષણીનો સમાવેશ થયો. ઉષા અને અદિતિની જગ્યાએ યક્ષણીનો સમાવેશ થયો અને આ રીતે ધાર્મિક એવો પરિવર્તન આવ્યો. બ્રાહ્મણોની સર્વોચ્ચતા સ્થપાઈ ગઈ, શૂદ્રોનો હાસ થયો. એટલે આ રીતે પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ. ત્યારબાદ આપણે અન્ય એવી માહિતી જોઈ લઈએ જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. તો આપણે એ માહિતીને એકવાર આમાં જોઈ લઈએ છીએ. તો સૌપ્રથમ તો એક વર્ડ છે બ્રહ્મશ્રી. બ્રહ્મશ્રીનો મતલબ શું થાય છે કે ગંગા અને યમુનાના વચ્ચેનો પ્રદેશ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એક બીજો વર્ડ છે ગવ્યુતિ, જેને દૂરી માપવા માટે યુઝ થાય છે. આ શબ્દનો મતલબ છે કે દૂરી માપવા માટે. એટલે એ સમયે કદાચ દૂરી માપવા માટે ગવ્યુતિ શબ્દનો ઉપયોગ થતો હશે.
ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બીજો એક શબ્દ છે કે ગોધૂલી. ગોધૂલી ગોધૂલીનો મતલબ થાય છે કે સાંજના સમય. એનું કારણ છે સાંજનો સમય કેમ કહેવામાં આવે છે, કેમ કે જે ગાયો હતી એ ગાયો ચરી અને સાંજના સમયે આવતી હતી તો તેમના પગથી જે ધૂળો ઉડતી હતી એના કારણે આને ગો એટલે ગાય અને ધૂલી એટલે ધૂળ એટલે આને ગોધૂલી કહેવામાં આવે છે. એટલે કદાચ એક્ઝામમાં પૂછાય તો તમે યાદ રાખજો કે આ વસ્તુને ગોધૂલી કહેવામાં આવે છે. ત્યારબાદ એક બીજી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે કે ગાથા. ગાથા એ સૌથી જૂનો ભાગ છે જૈન દવેસ્તાનો. બરાબર, યાદ રાખજો બીજી એક ગાથા. બરાબર, સૌથી જૂનો ભાગ છે જૈન દવેસ્તાનો. એટલે આ હતી બીજી અન્ય એવી થોડી માહિતી જે મને ઇમ્પોર્ટન્ટ લાગી અને મેં તમને કહી છે. હવે આ હતું ઉત્તરવેદિક કાળ, ઋગ્વેદિક કાળ અને ઉત્તરવેદિક કાળ. એટલે આ લેક્ચરની અંદર આપણે ઋગ્વેદિક કાળ અને ઉત્તરવેદિક કાળમાં જે સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ જોઈ, તે સિવાય આર્યોની બાબતો જોઈ અને બીજી એવી અન્ય વેદો આપણે જોયા. એટલે આ સંપૂર્ણ આપણે વેદિક કાળમાં તેની સંપૂર્ણ માહિતી આપણે લઈ લીધી છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર છે કે જે ઉત્તરવેદિક કાળમાં જે કર્મકાંડો થયા, જે શૂદ્રોનો હાસ થયો, બ્રાહ્મણોની સર્વોત્તા થઈ અને આ બધા કારણો અને બીજા પણ અન્ય કારણો છે ખેતીને એ બધા વેપારના, એ હું તમને આગળના લેક્ચરમાં કહીશ જ્યારે આપણે જૈન અને બૌદ્ધ ધર્મનો લેક્ચર આવશે. એટલે એ જે ઉત્તરવેદિક કાળમાં આ વિકાસ થયો કા પછી જે શૂદ્રોનો હાસ થયો, આ બધાના કારણે અમુક એવા સંપ્રદાયો ઉપર આવ્યા, જેમાંથી જે મુખ્ય સંપ્રદાય હતા જૈન અને બૌદ્ધ ધર્મ. અને એ જૈન અને બૌદ્ધ ધર્મનો હવે આપણે આગળ અભ્યાસ કરીશું કે એની અંદર શું આવે છે. સો ગાઈઝ, આ લેક્ચરમાં આટલું જ હતું. આઈ હોપ તમને લેક્ચર પસંદ પડ્યો હશે. પસંદ પડ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનો બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને આવનારા લેક્ચર્સ છે એની નોટિફિકેશન મળતી રહે. અને બને એટલા સુધી આને શેર કરજો એટલે બીજા મિત્રોને પણ ફાયદો રહે અને અમે પણ એટલા જ મોટિવેટ થતા જઈએ અને તમારા સમક્ષ આવા લેક્ચર લાવતા રહીએ. સો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાર સુધી જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.